ભક્તો એક સત્ય ઘટના કહું. આજથી વર્ષો પહેલા ઘટેલી ઘટના. મુંબઈની અંદર એક 35 વર્ષનો ઉંમર, એક 35 વર્ષના યુવાન વિધુર થયો. ઘેરે 1.5 વર્ષનો દીકરો હતો. એને ધર્મપત્નીનું મૃત્યુ થયું. ઘણા બધા લોકો એને ફરીવાર લગ્ન કરવા માટે સમજાયો, પણ આ ન પાડે. હું બીજું લગ્ન કરું અને એ નારી મારા દીકરા ન સાચવે તો મારો દીકરો દુખી થઈ જાય. મારે મારા દીકરાને દુખી જોવો નથી. પોતે નોકરી કરે, છોકરાને સાચવે, ખૂબ લાડકોડથી છોકરાને મોટો કર્યો, ભણાવી ગણાવીને તૈયાર કર્યો, ડબલ ગ્રેજ્યુએટ થયો. મનમાં એમ થયું, હવે મારા દુઃખના દિવસો પૂરા થાય. જાતે રસોઈ બનાવીને જમાડ્યો. હવે મારા દુઃખના દિવસો પૂરા થયા, હવે સુખના દિવસોનો પ્રારંભ થશે. આશા બંધાણી. દીકરાને પરણાયો. પરણીને જાન ઘેરે આવી. 15 દાડા જો ન થયા ત્યાં દીકરાની વહુએ કહ્યું, આ બાપ મને નથી પોહાતો. પણ એ ક્યાં જાય એ હું જાણું નહીં. ક્યાં જાય મને નથી પોસાતો. પહેલા સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ ઘરવાળું એકનું બેન ન થયું. 15 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના વ્યતીત થયા. અને એક દાડો એક કન્યાએ કીધું કે ઘરમાં કાં તો તમારો બાપ રહે, કાં તો હું રહું. અને છોકરાને બાપ કરતા પોતાની પત્ની વાલી લાગી. એના પિતાને કહ્યું, પિતાજી તમે હવે ઘર બહાર છોડીને જતા રહો. શબ્દ સાંભળતાની સાથે પિતાની આંખોમાંથી આંસુઓની ધારાઓ. બેટા હું ક્યાં જાઉં? એ મેં જાણીએ નહીં. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ ઘર છોડીને જતા રહો. દીકરા, પણ મેં આખી જિંદગી દુઃખ સહન કરી, તેને ઉછેરીને મોટો કર્યો સુખને માટે. હું ક્યાં જાઉં હવે? હું ઘરમાં એક શબ્દ નહીં બોલું, એક ટક મને પેટ ભરાય એટલું ભોજન આપજો, પણ મને પડ્યો રહેવા દો. ક્યાં જઈશ? અને એ વખતે છોકરાએ ધક્કો મારી આ વડીલને ઘરની બહાર કાઢી મૂકી, ઘરના દરવાજા બંધ કરી દીધા. ક્યારેક ક્યારેક કેવા કપાતરો પાકે, કેવા કપાતરો પાકે. જીવન ટૂંકાવાનો સંકલ્પ થયો, આત્મહત્યા કરી લો, ક્યાં જાઓ? પણ કોઈકે કીધું જીવન ન ટૂંકાવો, તમને એક વૃદ્ધાશ્રમમાં મૂકી જાઓ. એક વૃદ્ધાશ્રમમાં જઈ આશરો લીધો અને મન શાંત થાય એટલા માટે એ વૃદ્ધોની સેવા મન જોડી દીધું. ધીમે ધીમે કરતા દીકરો અને દીકરાની વહુમાંથી મન ઉખડ્યું. ખૂબ મહેનત કરી અને વૃદ્ધાશ્રમ સંભાળનારે જ્યારે આ લોક છોડ્યો ને ત્યારે મુખ્ય મેનેજર પદ ઉપર આપણે સ્થાપિત કરી દીધા. 162 જણા વૃદ્ધાશ્રમમાં છે. સરસ રીતે વૃદ્ધાશ્રમ ચાલે છે. એક દાડો ઘટના ઘટી. આ મેનેજર મુખ્ય ઓફિસમાં બેઠા છે. એક યુગલ આવ્યું. વૃદ્ધાશ્રમ સંભાળ્યા પછી લગભગ 30 વર્ષના વાણા વાઈ ગયા છે. એક યુગલ આવ્યું. એમણે આવીને કહ્યું છે કે અમારે આ વૃદ્ધાશ્રમમાં આશરો લેવો છે, તમારે ફોર્મ ભરવું પડે. ફોર્મ આપ્યું, ફોર્મ ભર્યું. પાસ કરવાને માટે મુખ્ય મેનેજર એમની પાસે એ ફોર્મને લઈ ગયા. ફોર્મને જે વાંચ્યું, પોતાનો દીકરો અને દીકરીની વહુ હતા. હૃદય સાઈન તો કરી, પણ એટલો બધો આકરો ઘાય નો લાગ્યો. એક પત્ર લખ્યો, એટકાયું. મેનેજર લોકમાંથી વિદાય લઈ લીધી. બધા દોડતા ભેગા થઈ ગયા. સાહેબને કાંઈ થઈ ગયું, સાહેબને કાંઈક થઈ ગયું, સાહેબને કાંઈક થઈ ગયું. ત્યાં તો પ્રાણ પંખી ઉડી ગયું હતું. પડખે એક પત્ર પડ્યો હતો. પત્રને ખોલ્યો. પત્રમાં લખ્યું હતું, નવા આવનાર યુગલને તમે પ્રેમથી સ્વીકારજો અને મારા શરીરનો અગ્નિ સંસ્કાર આપ એમને હાથે કરાવશો. જગતમાં અમથી કહેવતો નથી પડી, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, માવતર કમાવતર ન થાય. બધા વિચાર મગ્ન બન્યા કે નવા યુગલને હાથે અગ્નિ સંસ્કાર.
વૃદ્ધાશ્રમના કાર્યકરોએ પેલા આવેલ યુગલને કહ્યું, તમે ભાગશાળી બન્યા, અમારા મુખ્ય મેનેજર આજે સ્વર્ગવાસી થયા છે, પણ તમારે હાથે એમનો અગ્નિ સંસ્કાર કરવાનું લખ્યું છે. આ બેને આશ્ચર્ય થયું, અમારી કોઈ પહેચાનની ઓળખાણ નહીં અને અમારે હાથે અગ્નિ સંસ્કાર, કારણ સમજાતું નથી. અમારે હાથે શા માટે? ખબર નહીં, અમને ખબર નથી, પણ તમારું ફોર્મ વાંચ્યું, એને સાઇન કરી અને 5 જ મિનિટમાં એનો દેહ છૂટી ગયો છે અને આ પત્ર લખતા ગયા છે, તમે વાંચો. પહેલા યુગલના પુરુષે હાથમાં પત્ર લીધો, અક્ષરો વાંચતા એને પ્રતીતિ થવા મળે, અક્ષર કાંઈક મારી ઓળખાણ વાળા છે. અક્ષરો વાંચતા 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 પત્ર તો પૂરો થયો. લિખિતન વાંચ્યું. લિખિતનમાં પોતાના પિતાની સાઈન જોતાની સાથે યુગલની આંખોમાંથી પણ આંસુડાની ધારાઓ મળી થવા. પેલા બધા કે તમે રડવા ક્યાં મળ્યા? અને ત્યારે પુરુષના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે, એ મેનેજર બીજા કોઈ નહોતા, આ કપાતરના બાપ હતા, જેને મારે માટે પોતાની જિંદગી ફના કરી નાખી હતી. આખી જિંદગીનું સુખ જેને મારે માટે વેચી નાખ્યું હતું. આ કપાતરને ઘરમાંથી ધક્કા મારી કાઢી મૂક્યા. અગ્નિ સંસ્કાર આપવા માટે અધિકારી સંતાન નથી. પછી ખૂબ રેડ્યો. હવે શું? માટે યુવાનોને કહું છું, જોજો આ વડીલોએ કેટલી આશા તમને ઉછેરી મોટા કર્યા છે. અમારા ગઢપણની લાકડી બનશે, અમારી સેવા કરશે, અમારો પડ્યો બોલ ઝીલશે. જો બોલ નહીં કરી દેતા, યુવાનીના જોબમાં, તમારી એજ્યુકેશનમાં, પાવરમાં આ વડીલોને ભૂલી નહીં જતા. પુરુષ ભક્તોને કહું છું, યુવાન સ્ત્રી ભક્તોએ પણ પરણીને સાસરે આવ્યા છો, તમે યુવાનને મજબૂર નહીં બનાવતા. તમને તમારા મા બાપ જેટલા વાલા છે ને એટલા જ યુવાનને એના મા બાપ વાલા છે. એને મજબૂર બનાવી, એને મજબૂરીનો લાભ ઉઠાવી અને તમે એના મા બાપને ધક્કો મારીને કાઢી દીધો. હિન્દુસ્તાનની પ્રત્યેક નારી વિચાર કરે, જે સુખી થવા માંગતી હોય, આખી જિંદગી જેને સુખી રહેવું હોય, એ યુગલ પોતાના મા બાપની ખૂબ સેવા કરીને રાજી કરે. તમે તમારા મા બાપને રાજી કર્યા હશે, તમારા સંતાનો તમને રાજી કરશે. તમે તમારા મા બાપ સાથે જેવો વ્યવહાર કરશો ને એવો વ્યવહાર તમારા સંતાનો તમારી સાથે કરશે. તમારા કરેલા વ્યવહારને જોઈને જ એ શીખવાના છે. માટે પોતાના મા બાપને હથેળીમાં રાખશો. પરણીને આવેલી નારી પોતાના મા બાપને ભૂલી જાય, પોતાના સાસુ સસરાને જ પોતાના મા બાપ સમજવા મળે, સુખી થશે. આ વાતને વિચારજો, તમે સુખિયા થશો. નહીં વિચારો તો તમારા કરેલા તમારે ભોગવાનો વારો આવશે. તે દાડે એ મુંબઈના યુગલને જેમ રોતા નહોતા આવડતું, તમને રોતા નહીં આવડે. વડીલોને પણ મારી એટલી રિક્વેસ્ટ છે, તમે પણ તમારા દીકરા અને પુત્રવધુ પર રાજી રહેશો, એને આશીર્વાદ આપતા રહેશો. યુવાની છે કંઈક નાની મોટી મિસ્ટેક થઈ જાય, દીકરાથી થાય તોય ભલે, દીકરાની વહુથી થાય તોય ભલે, વિશાળ હૃદય રાખજો અને કોઈ પણ રીતે એની બેઇજ્જતી થાય એવો શબ્દ નહીં ઉચ્ચારશો. તમારી ઘરે કોઈ મહેમાન આવે ને તો દીકરાના 2 સારા શબ્દો બોલશો, દીકરાની વહુના 2 સારા શબ્દો બોલશો. દીકરો બહુ ડાયો છે, શ્રવણ જેવો છે, દીકરાની વહુ તો સગી દીકરી ભૂલી જાય એવી ડાહી છે, આવા શબ્દો બોલશો. એના હૃદયમાં પણ ટાઢું થાય એવું કરશો. દીકરાની વહુને વારંવાર કોઈને કોઈ નિમિત્ત લઈને બેટા શબ્દથી સંબોધશો.
એનાથી નાની મોટી મિસ્ટેક થઈ જાય તો એને લેટ ગો કરશો. તમે એવું કદી નહીં માનશો મારી દીકરીની વહુ છે. તમે પણ એવી સમજણ નક્કી કરી નાખજો મારી દીકરીની વહુ નથી, આ સગી મારી દીકરી છે, મારી સગી દીકરી છે. એવી વિશાળ હૃદય ભાવના તમે પણ રાખજો. આવું જીવન જીવતા જો આવડશે ને તો ઘર તમારું મંદિર બની જશે. પરિવારમાં સુખ અને સંપત્તિ બંને પ્રાપ્ત થશે. સંતાનો પર એ દુખી થાય એવા શબ્દ કદી નહીં ઉચ્ચારશો. કદી પણ એ સંતાનો ભૂલ કરે તો એને શાપ નહીં આપશો. કારણ કે સંતાનને જે મા બાપ શાપ આપે સંતાન જિંદગીમાં ક્યારે સુખ્યો ન થાય, કોઈ સુખ્યો ન થાય. કદી શાપ નહીં આપશો, એને આશીર્વાદ આપજો. દીકરો કોઈ સારું કામ કરતો હોય તો કહેજો, જા બેટા કર, હું ભગવાનને પ્રાર્થના કરું ભગવાન તને સુખીઓ કરે, જેથી કરી જીવન દિવ્ય બનશે. ના તો દુનિયાને મોટો તો માણસને માણસ મિટાઈ દે, માણસને માણસ મિટાઈ દે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए इस कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.